હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. પ્રાણી સૃષ્ટિ જે છે એમાં આજનો આપણો નેક્સ્ટ ટોપિક જે છે આવશે ફાઇલમ આર્થ્રોપોડા, મતલબ કે સંધિપાત સમુદાય. આખા સમગ્ર પ્રાણી સૃષ્ટિ જે છે એમાં સૌથી અગત્યનો ટોપિક અને આમ ગણીએ તો સૌથી મોટો જે છે એ પ્રાણી સમુદાય પણ ગણી શકાય. બરાબર. સંધિપાત સમુદાય મતલબ સાંધાવાળા ઉપાંગો ધરાવતા બધા પ્રાણીઓ. બરાબર. જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જે પ્રાણીઓ છે એમાંનો સૌથી પ્રથમ નંબર પર આવતો આ સમુદાય છે. એટલે સ્વાભાવિક છે કે એની સંખ્યાની દૃષ્ટિએનું જે છે પ્રમાણ વધુ છે, તો એની અંદરની ખાસિયતો, એની અંદર રહેલી વિવિધતાઓ પણ ખૂબ વધારે હોય. બરાબર. એટલે ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ સિવાયનું ઘણું બધું આમાં એક્સ્ટ્રા એડ કરવું પડશે. બરાબર. અને એક્ઝામની દૃષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે, કારણ કે આમાંથી મોસ્ટલી વારંવાર એકાદો ક્વેશ્ચન જે છે એ પૂછાય જ છે. બરાબર. સૌથી પહેલાં ટેક્સ્ટ બુક મુજબ જોઈ લઈએ તો સમુદાયનું નામ થશે સમુદાય સંધિપાત આર્થ્રોપોડા. બરાબર. પોડા મતલબ પગ, આર્થ્રો મતલબ સાંધા. સાંધા જે છે ધરાવતા ઉપાંગો એવા પ્રાણી. સૌથી ફર્સ્ટ લાઈન જો આ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો પ્રાણી સમુદાય છે, જેમાં કીટકો સમાવેશિત છે. કીટકો છે આનો એક પેટા વર્ગ છે. સમુદાય સંધિપાત, બરાબર, એ સૌથી મોટો સમુદાય, ફર્સ્ટ નંબરનો, બરાબર, કે જે સૌથી વધુ પ્રાણી ધરાવે છે આખા પૃથ્વી પર. એમાંનો એક ભાગ એટલે કે કીટકો. પૃથ્વી પર નામકરણ કરેલ ઓળખાયેલ જાતિ પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાત સમુદાયની જાતિઓ છે. 2/3 મતલબ અંદાજિત 66% જેટલો થાય. બરાબર. 2/3 ભાગ જેટલા પ્રાણીઓ, ટોટલ પ્રાણીઓ પૃથ્વી પર છે, એમાંના 66%થી વધારે પ્રાણીઓ તો ખાલી સંધિપાત સમુદાયના છે. અને એ ખાલી જાતિઓ ગણેલી છે. બરાબર. ટોટલ જાતિ મતલબ કીડીની જાતિ એટલે એમાં બધી કીડીઓ આવી ગઈ, એક જાતિ. એવી ટોટલ જાતિઓ ખાલી આપણે જે અત્યારે ઓળખાયેલી છે, અત્યારે પૃથ્વી પર જેના નામકરણ થયેલા છે, એવી જાતિઓ ગણીએ તો પણ આ સૌથી મોટો પ્રાણી સમુદાય છે. બરાબર. એટલે આખી પૃથ્વીમાં આવેલા સૌથી વધારે સંખ્યાની દૃષ્ટિએ પ્રાણીઓ તો આવશે સંધિપાત. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભ સ્તરીય, ખંડયુક્ત અને દેહકોષધારી પ્રાણીઓ છે. બરાબર. આ બધું કોમન થઈ ગયું છે. અંગતંત્ર સ્તરીય આયોજન કોમન આવશે બધામાં આગળ. દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભ સ્તરી પણ આવશે. ખંડયુક્તનું પૂરકમાં આવ્યું તો ને કામ આવે છે. બરાબર. પણ સમખંડી ખંડતા નથી. અને દેહકોષથી તો બધા આગળ આવશે. બીજું અગત્યનો ભાગ શું છે? જો સંધિપાત સમુદાયના પ્રાણીઓના શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલથી આવૃત હોય છે. આ એવા પ્રાણીઓ છે કે જેમાં શરીરની બહારની બાજુ એક ઢાંકણ હોય. ઢાંકણને નામ આપ્યું બહિર્કંકાલ. ઢાંકવા માટે આવેલી એક રચના, જે બહિર્કંકાલ, બહારની બાજુ જે છે એક આવરણ આવેલું હોય છે. કાઇટિન નામના દ્રવ્યનું બનેલું હોય છે, એક પ્રકારનું પોલિસેકેરાઇડ છે. શરીર એ શીર્ષ, ઉરસ, ઉદર ધરાવે છે. શરીરને મુખ્યત્વે જે છે 3 ભાગોમાં વહેંચાયેલું છે: શીર્ષ ભાગ, ઉરસ ભાગ, ઉદર ભાગ. ગ્રીવા અને પૂંછડી નથી હોતી, મોસ્ટલી મોટાભાગે નથી હોતી. શરીરના 3 ભાગ મેઇન: શીર્ષ, ઉરસ અને ઉદર. તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. જો એન્થ્રો એટલે જોઈન્ટ, સાંધા, અને પોડા મતલબ ઉપાંગો. સાંધાવાળા ઉપાંગો ધરાવે, એના પરથી નામ પડ્યું છે સંધિપાત સમુદાય. શ્વસનાંગ તરીકે, શ્વસનાંગમાં વિવિધતા છે જો, કારણ કે શ્વસનાંગ તરીકે ઝાલરો, કેટલાક ઝાલરો ધરાવે છે, કેટલાક ઝાલર પોથી ધરાવે છે, કેટલાક ફેફસા પોથી ધરાવે છે, અને કેટલાક શ્વાસ નલિકા તંત્ર ધરાવે છે. બરાબર. મતલબ અલગ અલગ પ્રકારના પ્રાણીના જે વર્ગ છે એમાં અલગ અલગ વિવિધતા જોવા મળે. કયા ભાગમાં કયા શ્વસન અંગ છે એ આપણે આગળ ભણીએ છીએ. ઝાલરો શેમાં હોય, ઝાલર પોથી શેમાં, ફેફસા પોથી, અને શ્વસન નલિકા તંત્ર શેમાં છે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. બરાબર. યાદ રાખજો, આગળ બંધ પ્રકારનું આવ્યું તો અળસિયામાં, મતલબ નુપુરકમાં. સંધિપાત સમુદાયમાં રુધિરાભિસરણ તંત્ર કેવું હશે? ખુલ્લા પ્રકારનું. સંવેદી અંગો તરીકે સ્પર્શકો, ટોચની ભાગે જે મુખમાં આવેલા 2 એન્ટેના જેવા ભાગ દેખાતા હોય, સ્પર્શકો. આંખો સંયુક્ત કે સાદી. સ્થિત કોષ્ઠ, સમતોલન અંગ. બરાબર. સ્ટીરિયોસિસ્ટ, બેલેન્સ ઓર્ગન જેવા સંવેદી અંગો આવેલા છે. આટલા ભાગ જે છે એ નોર્મલ ટેક્સ્ટ બુક પ્રમાણે આપેલો છે. નેક્સ્ટ, ઉત્સર્જન અંગ તરીકે માલ્પીગીય નલિકાઓ દ્વારા ઉત્સર્જન થાય છે. આગળ જેમ આવ્યું હતું ઉત્સર્ગિકા, ઉત્સર્ગ નલિકા. બરાબર. એનાથી વધારે વિકસિત રચના આવશે માલ્પીગીય નલિકા, જે મુખ્યત્વે એક લિંગી પ્રાણી છે. બરાબર. નર અને માદામાં જુદા જોવા મળે છે. ફલન મોટાભાગે અંતઃફલન અને મોટાભાગના અંડપ્રસવી છે, મતલબ ઈંડા મૂકતા પ્રાણી. વિકાસ બંને રીતે, સીધો અથવા તો પરોક્ષ. ડિંબ અમુકમાં હોય છે, અમુકમાં નથી હોતા.
ખાસ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ, બરાબર. તો ઉદાહરણમાં ખૂબ જ મોટો પ્રાણી સમુદાય છે એટલે સ્વાભાવિક છે કે એમાં વિવિધતા ખૂબ હશે, એટલે એના અલગ અલગ કેટેગરી પાડેલી છે. જો જેમ કે આર્થિક રીતે ઉપયોગી કીટકો, કીટકોમાં મધમાખી, એપિસ ઇન્ડિકા વૈજ્ઞાનિક નામ છે, અને બી જેમાં એમાંથી મધ મળે છે. રેશમના કીડા, બોમ્બિક્સ મતલબ જેમાંથી સિલ્ક બોમ, આપણને સિલ્ક મળે છે, રેશા, બરાબર. લાખ, બરાબર, લાખ આપતા કીટક, લેસીફર, લેક, રાળ જેમાંથી મળે છે, બરાબર, જે ચોંટાડવા માટેનું ગુંદર જેવો ઘટક છે, એ રાળ આપતા ઘટકો. મધમાખી મધ માટે, રેશમના કીડા જે છે રેશમ માટે, અને લાખ જે છે માટે લેસીફર. ઇંગ્લિશ નામ અને ગુજરાતી નામ બંને યાદ રાખવાના છે. આ થઈ ગયા બધા ઉપયોગી કીટકો. બીજો એમાં કેટેગરી છે વાહકો, જે રોગના વહન કરવા માટે જે છે જવાબદાર છે. જેમ કે એનાફિલિસ, માદા એનાફિલિસને ખ્યાલ છે, મેલેરિયા રોગ માટેનું વાહક છે. ક્યુલેક્સ છે હાથી પગા માટે જવાબદાર વાહક મચ્છર છે. એડિસ ચિકનગુનિયા જે છે રોગ માટે જવાબદાર વાહક વગેરે મચ્છરોની બધી જાતિ છે, અને એમાં માદા મચ્છરો બધા જે છે એ વાહક તરીકે વર્તે છે અને રોગ ફેલાવે છે. એના પછીની કેટેગરી છે ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો, બરાબર. તમને ખ્યાલ છે હમણાં જે છે બધા ન્યૂઝપેપરમાં આવતું હતું કે એક સાથે ઘણા બધા જે છે એ તીડનું ટોળું આવી અને પાકને નુકસાન કરી પાકિસ્તાન બાજુથી જે છે, તો એ ટોળામાં જ રહેતા અને પાકને નુકસાન કરતા તીડ, બરાબર, એ છે લોકસ્ટ જે છે એ થશે સંધિપાદ સમુદાયનું પ્રાણી, જે પાકને નુકસાન કરતા કીટકો છે, મોટા ભાગે ટોળામાં જ હોય. અને લાસ્ટ કેટેગરી છે જીવંત અશ્મિ. જીવંત અશ્મિનો મતલબ શું થાય? જો પહેલાં અશ્મિનો મતલબ એવો થાય કે જે ભૂતકાળમાં થઈ ગયેલા હોય એ, પણ જીવંતનો મતલબ શું? તો કે એવા પ્રકારના પ્રાણીઓ છે જે હાલમાં જીવે છે પણ એનામાં લક્ષણો બહુ ભૂતકાળમાં હોય એવા પ્રકારના પ્રાણીના છે. એવા પ્રકારના સજીવો હોય ને કહેવાય જીવંત અશ્મિઓ, લિવિંગ ફોસાઇલ, જેના લક્ષણો બધા બહુ ભૂતકાળમાં હોવા જોઈએ, હજારો વર્ષો પહેલાં એવા છે પણ એ હાલમાં પણ જીવે છે, બરાબર. એનું ઉદાહરણ છે કિંગ ક્રેબ, લિમુલસ, બરાબર. લિમુલસ એવા પ્રકારનું પ્રાણી છે જેની અંદર વાદળી રંગ જે છે એનું લોહી જોવા મળે અને એના માટેનો ખૂબ જ શિકાર થાય છે, જે ખૂબ જ અગત્યની દવા જે છે એના માટેનો સ્ત્રોત છે, બરાબર. વાદળી રંગનું રુધિર ધરાવતું એક પ્રાણી કિંગ ક્રેબ અને ઇંગ્લિશ નામ લિમુલસ, યાદ રાખજો. આ થઈ ગયા એક્ઝામ્પલ અને ટેક્સ્ટ બુક પ્રમાણેની માહિતી, બરાબર. હવે જે એક્સ્ટ્રા ભાગ જે છે એડ કરવાનો છે. આકૃતિ આપેલી છે, જો અલગ અલગ જે બધા તમારા માટે જાણીતા છે ચિત્ર સંધિપાદમાં, જેમ કે પહેલું તીડ, બરાબર, પતંગિયું, વીછી અને ઝીંગા, બરાબર. ચારે ચાર જે છે જાણીતા ચિત્ર જે છે, બરાબર. હવે એના સિવાયનું જે આપણે એક્સ્ટ્રા એડ કરવાનું છે એ ભાગ ફટાફટ જોઈ લે, કારણ કે આમાં ખૂબ જ વિવિધતા છે, ઘણું બધું એડ કરવાનું જે છે આપણે આવશે. તો સૌથી પહેલાં જે મેઇન ભાગ જે છે એને આપણે બહુ ટૂંકમાં જે છે સમજી લઈએ. શરૂઆત કરીએ સમુદાય સંધિપાદ. સાંધાવાળા ઉપાંગો ધરાવતા જે છે પ્રાણી. તો સૌથી પહેલું શરૂઆત કરીએ એટલે સૌથી પહેલો ભાગ આગળ આવી ગયું પ્રમાણે શું હશે કે સંધિપાદ જે છે એ સૌથી મોટો સમુદાય, એટલે પહેલી લાઈન, પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય, જેમાં સૌથી વધારે પ્રાણીઓ આવેલા છે એવો સમુદાય આવશે સંધિપાદ, બરાબર. જેમાં ખાસ કરીને જેમાં કીટકોનો સમાવેશ થાય છે, એટલે સૌથી વધુ સમુદાય ધરાવતો સમુદાય સંધિપાદ. એમાં પાછો વર્ગ આવે, પેટા વર્ગ કીટકો. સૌથી વધુ કીટકોની જાતિ જે છે એ પૃથ્વી પર વધારે છે. પ્રમાણ કેટલું? પૃથ્વી પર નામકરણ પામેલ જાતિઓમાંથી 2/3 એટલે અંદાજિત 66% ભાગ સંધિપાદ છે. 66% જેટલા પ્રાણીઓ જે છે સંધિપાદ સમુદાયના જોવા મળે છે. આ મુદ્દો થશે. એના પછી ટૂંકમાં દ્વિપાર્શ્વ સંમિતિ, બરાબર. મતલબ કે જો આ રીતેના બે સમાન ભાગ પાડી શકાય એક ભાગમાંથી, બરાબર. આવી રીતે બે ભાગ જે છે આ ઊભો ભાગ છે, આવી રીતે એના બે ભાગ પાડી એમાં બંને સરખો ભાગ જે છે પાડી શકે. દ્વિપાર્શ્વ સંમિતિ મોટા ભાગે જે છે જોવા મળે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણી,
એટલે આ બધા ભાગ આવી બરાબર. કોમન દ્વિપાર્શ્વ સમિતિ, અંગતંત્ર સ્તરીય આયોજન અને ત્રિગર્ભ સ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ. બરાબર. ખંડયુક્ત શરીર. ખંડયુક્ત શરીર પણ યાદ રાખજો કે આ ખંડો ખાલી કેવા હોય? શરીરની બહારની બાજુ ખંડો દેખાય છે. બહારની બાજુ ખંડો દેખાય છે, શરીરની અંદર હોતા નથી. બહારની બાજુ ખંડો દેખાય, જો આમાં દેખાય, તમે જુઓ તો ખ્યાલ આવશે. બરાબર. બંધો જે છે આ બધા ભાગમાં ખંડો દેખાય છે. આવા ખંડો બહારની બાજુ હોય, શરીરની અંદર કોઈ એવા ખંડો નથી હોતા, ખાલી બહારથી આવા ખંડો દેખાતા, એટલે ખંડયુક્ત શરીર એની લાક્ષણિકતા. એના પછી એના મુખ્ય જે અગત્યના લક્ષણો જે છે તે બરાબર. શરીર શીર્ષ, ઉરસ અને ઉદર. શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત. શરીર જે છે એમાં 3 ખંડો જોવા મળે મોટા ભાગે. એક ભાગ શીર્ષ, પછીનો ભાગ ઉરસ, પછીનો ભાગ ઉદર. બરાબર. આટલો ભાગ જે છે જોવા મળે. મેઇન ભાગ જે શીર્ષવાળો ભાગ, પછીનો ભાગ ઉરસ અને પછીનો ભાગ જે છે આવી રીતના ખંડયુક્ત ઉદર. બરાબર. અને એની સાથે જોડાયેલા હોય સાંધાવાળા ઉપાંગો, જે અલગ અલગ જોડો પ્રમાણે જોવા મળે. આવી રીતે પ્રાણી. એટલે શરીરના 3 ભાગ, શરીરનો ભાગ શીર્ષ, પછી ઉરસ અને આટલો ભાગ ઉદર. આ 3 ભાગ જે છે એમાં શરીર વિભાજિત થયેલું જોવા મળે. નેક્સ્ટ એના પછી અગત્યના લક્ષણો. બરાબર. અગત્યના લક્ષણો કયા છે? શરીર જે છે એમાં એવું શું છે કે જે સૌથી અગત્યનું છે? તો અગત્યના લક્ષણમાં સૌથી પહેલી બાબત જે છે એ આવશે એમાં સાંધાવાળા ઉપાંગો. સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. ઉપાંગો હોય એમાં ઘણા બધા સાંધા જોવા મળે. બરાબર. પગવાળો ભાગ જે છે તેમાં સાંધા હોય. જેમ કે દાખલા તરીકે શરીર જે છે તેમાં શરીરમાં આ રીતના પગ હોય. આવી રીતના ભાગ જોવા મળે. એટલે શરીર જે છે એમાં મુખ્ય ભાગ જે છે એમાં ઘણા બધા 1, 2, 3 એવી રીતના સાંધાવાળા ભાગ જે છે જોવા મળે. એટલે સાંધાવાળા ઉપાંગો આ પહેલું ભાગ. અને બીજો ભાગ જે છે શું છે કે શરીર કાઇટિનયુક્ત. શરીર કાઇટિનયુક્ત બહિર્કંકાલ. યાદ રાખજો, અંતકંકાલ નથી, બહિર્કંકાલથી આવરિત. શરીરમાં બહારની બાજુ જે છે ઢાંકવા માટેનું કવચ આવેલું હોય કહેવાય બહિર્કંકાલ છે. કાઇટિનનું બનેલું આવેલું હોય, કાઇટિનયુક્ત બહિર્કંકાલ. આ બે જે છે એના અગત્યના લક્ષણો થશે. બરાબર. એના પછીનો ભાગ તેની અંદરની ગુહા. બરાબર. શરીર જે છે શરીર રુધિરથી ભરેલી ગુહા ધરાવે છે, જેમાં અંગો ડૂબેલા હોય છે. શરીરની અંદર એક રુધિરથી ભરેલું કોટર હોય, એની અંદર અંગો બધા ડૂબેલા હોય. બરાબર. મતલબ કે તંત્ર જે છે કેવું કહેવાય તો કે આ ભાગ જે છે જેને ખુલ્લું રુધિર પરિવહન તંત્ર કહેવાય છે. આ ગુહાને એટલે એના પરથી આ ગુહાને રુધિર ગુહા કહે છે. રુધિર ગુહા કહે છે. રુધિર કોટર કે રુધિર ગુહા. રુધિર કોટર અથવા તો રુધિર ગુહાની હાજરી ધરાવતા પ્રાણીઓ છે. શરીરની અંદર ખુલ્લા રુધિર ગુહા જે છે એવો ભાગ એમાં જોવા મળે છે. બરાબર. પાચન તંત્ર લઈએ તો એના પછી પાચન તંત્ર સંપૂર્ણ. મતલબ મુખ અને મળદ્વાર બંને ભાગ જે છે એમાં જોવા મળે. પાચન તંત્ર સંપૂર્ણ એટલે બહુ ટૂંકમાં આગળ ભાગ ડિટેલ જે છે એમાં લખતો નથી. અગત્યનો ભાગ એના પછી શ્વસન તંત્ર. શ્વસન તંત્રવાળો ભાગ જે છે એમાં અલગ અલગ શ્વસન અંગો જોવા મળે. બરાબર. જેમ કે અલગ અલગ ભાગ ઇમ્પોર્ટન્ટ ખાસ જે ટેક્સ્ટમાં ઉદાહરણ આપેલા નથી. જેમ કે ઝાલરવાળા ભાગ જે છે એમાં ઉદાહરણ તરીકે આવશે ચીંગો જે છે એમાં ઝાલર જોવા મળે. પછી ભાગ આવે ઝાલર પોથીવાળો ભાગ જે છે બરાબર એમાં ઉદાહરણ તરીકે કિંગ ક્રેબ મતલબ કરચલો, એમાં ઝાલર પોથી જે છે જોવા મળે. જે છેલ્લું લીમુલસ ઉદાહરણ આપણે લીધું હતું એ. બરાબર. એના પછી ઉદાહરણ ફેફસા પોથી તો એ જોવા મળે વીંછીમાં. અને છેલ્લે શ્વસન નલિકા તંત્ર તો એ જોવા મળશે બધા
કીટકો, ઉદાહરણ તરીકે વંદો જેવા બધા કીટકો હોય એમાં જોવા મળે શ્વસન નલિકા તંત્ર. એટલે શ્વસન તંત્રમાં ખૂબ જ વિવિધતા જે છે એ જોવા મળે. જેમ કે ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ મહત્વના છે, ઝીંગો હોય તેમાં ઝાલર જોવા મળે, કારણ કે જલજ પ્રાણી છે. કિંગ ક્રેબ પણ જલજ પ્રાણી, એમાં ઝાલર પોથી જોવા મળે. ફેફસા પોથી જે છે, ફેફસા જેવી જે છે રચના જેવો ભાગ જોવા મળે વીંછીમાં. અને કીટકો બધા હોય એમાં શ્વસન નળીઓનું બનેલું એક જાળીદાર રચનાનું તંત્ર, એને કહેવાય શ્વસન નલિકા તંત્ર, જે વંદો જેવા કીટકો જે છે એવા પ્રાણીઓમાં જોવા મળે. ખૂબ અગત્યનું છે. એક્ઝામ્પલ ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, ખાલી નામ આપેલા છે. આ ભાગ જે છે તમારે યાદ રાખવાનું છે. એના પછી રુધિર પરિવહન તંત્ર. રુધિર પરિવહન તંત્ર, તો રુધિર પરિવહન તંત્ર વાળો ભાગ જે છે એમાં આવશે સૌથી પહેલાં ખુલ્લા પ્રકારનું તંત્ર. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જે છે જોવા મળે, બરાબર. જેમાં રુધિર જે છે ખુલ્લા પ્રકારનું તંત્રનો મતલબ શું? તો કે રુધિર કેશિકાઓનો અભાવ. રુધિર કેશિકા જેવો ભાગ જે છે એમાં હોતો નથી. રુધિર કોટર હોય, એની અંદર બધા અંગો જે છે એ ડૂબેલા ભાગ જે છે એ જોવા મળે, બરાબર. ઇમ્પોર્ટન્ટ બીજું, રુધિર જે છે આમાં રંગહીન હોય. રુધિર રંગહીન છે, જેને હિમોલિમ્ફ કહે છે. હિમોલિમ્ફ શેમાં જોવા મળે? તો કે કીટક. હિમોલિમ્ફ કહે છે. રુધિર લાલ રંગનું હોતું નથી, કીટકોવાળો ભાગ હોય એમાં હિમોલિમ્ફ. લિમ્ફ એટલે લસિકા અને રુધિર બે ભળેલો ભાગ હોય, એટલે એ રુધિર નથી પણ રુધિર લસિકાનું મિશ્રણ એવો ભાગ છે, એનું નામ આપ્યું હિમોલિમ્ફ. કીટકો જે છે એમાં જોવા મળે છે, જેમાં શ્વસન રંજક દ્રવ્ય, જેમાં આપણે કેમ મનુષ્યમાં હિમોગ્લોબિન હોય એવામાં કોઈ હિમોગ્લોબિન હોતું નથી. શ્વસન રંજક દ્રવ્ય ગેરહાજર હોય છે. યાદ રાખજો, વંદા જેવા પ્રાણીઓમાં રુધિરનો કોઈ લાલ રંગ હોતો નથી અને શ્વસન રંજક દ્રવ્ય હોતું નથી, બરાબર. શ્વસન રંજક દ્રવ્યનું કાર્ય શું હોય? CO2 જે છે એનું વહન કરવાનું, એવું કોઈ આમાં ભાગ જે છે એ હોતું નથી, બરાબર. મતલબ કે શ્વસન વાયુનું વહન ચામડી દ્વારા કે શ્વસન નલિકા તંત્ર દ્વારા થાય છે. એટલે એમાં કોઈ હિમોગ્લોબિન જેવું દ્રવ્ય નથી હોતું. યાદ રાખજો, હિમોલિમ્ફ હોય એ રંજક દ્રવ્ય જે છે ગેરહાજર હોય. સીધા વાયુઓ જે છે એનું એ આપલે જે છે કરી શકે, બરાબર. અને એમાં અલગ અલગ ચોક્કસ અંગ દ્વારા સીધા ઓક્સિજન જે છે એનું શોષણ કરી શકે. એટલે એમાં કોઈ સ્પેશિયલ જે છે રંજક દ્રવ્યનું ઘટક આવેલો નથી, બરાબર. ઉપરાંત અલગ ભાગ તો કે કેટલાક સંધિપાદીઓ, કેટલાક સંધિપાદ પ્રાણીઓ હોય, બરાબર. એમાં ઉદાહરણ તરીકે લઈએ ઝીંગો, બરાબર. ઝીંગો જે છે જેમાં સંધિપાદીઓ કોપરયુક્ત રંજક દ્રવ્ય ધરાવે છે. કોપરયુક્ત રંજક દ્રવ્ય, આ રંજક દ્રવ્યનું નામ છે હિમોસાયનિન. કોપરયુક્ત રંજક દ્રવ્ય હિમોસાયનિન ધરાવે છે, બરાબર. મનુષ્યમાં જે રંજક દ્રવ્ય હોય હિમોગ્લોબિન, એમાં આયન તત્વ હોય. એમ કેટલાક સંધિપાદ, ઉદાહરણ તરીકે ઝીંગો જે છે એમાં કોપરયુક્ત રંજક દ્રવ્ય હોય. કોપરના લીધે વાદળી રંગ જે છે જેવું દેખાય, એ રંજક દ્રવ્યનું નામ છે હિમોસાયનિન. હિમોગ્લોબિનના બદલે જે છે એમાં હિમોસાયનિન જોવા મળે. ઉદાહરણ તરીકે આવશે ઝીંગો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કયા ભાગમાં શું જોવા મળે છે તે. નેક્સ્ટ એના પછીનો ભાગ આવશે ઉત્સર્જન તંત્ર, જેમાં પણ વિવિધતા જોવા મળે. ઉત્સર્જન તંત્રવાળો ભાગ જે છે તેમાં ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ અંગો તરીકે અલગ અલગ ભાગ જોવા મળે. ઉત્સર્ગ અંગોમાં સૌથી પહેલો આવશે એન્ટેનરી કે હરિતપિંડ. એન્ટેનરી ગ્રંથિ કે હરિતપિંડ જેવું નામ જે છે, અથવા એન્ટેનરી ગ્રંથિ. ઉદાહરણ તરીકે આવશે ઝીંગો જે છે એમાં એન્ટેનરી ગ્રંથિ કે હરિતપિંડ જે છે જોવા મળે, બરાબર. બીજો ભાગ આવશે કોક્ઝલ ગ્લેન્ડ જે છે જેવો ભાગ જોવા મળે, જેમાં ઉદાહરણ તરીકે આવશે વીંછીવાળા ભાગ જે છે એમાં કોક્ઝલ ગ્રંથિ આવે. અને માલ્પીગિયન નલિકાઓ, ટેક્સ્ટ બુકમાં એક આપેલું છે, માલ્પીગિયન નલિકાઓ જે પાચન માર્ગમાં ખુલે છે.
જે પાચન માર્ગમાં ખુલે છે. પાચન માર્ગ સાથે જોડાયેલી માલપીકી નલિકાઓ જે જોવા મળે કીટકોમાં. બરાબર, એટલે ઉત્સર્જન તંત્રમાં પણ વિવિધતા. બરાબર, સૌથી પહેલો ભાગ હરિતપિંડ કે એન્ટેનરી ગ્રંથિ ઝીંગામાં જોવા મળે. વીછીવાળો ભાગ જે છે એમાં ઉત્સર્જન કરવા માટે આવેલી હોય ઓક્ઝલ ગ્રંથિ, અને કીટકો જે છે એમાં જોવા મળે માલપીકીય નલિકાઓ. એટલે નામ બધા યાદ રાખવાના છે. ઘણા બધા વિવિધ પ્રકારના અલગ અલગ એના વર્ગો જે છે એમાં અલગ અલગ પ્રકારના ઉત્સર્જન અંગો જે છે એ જોવા મળે. બરાબર, એટલે ખાસ કયા કયા પ્રકારના પ્રાણીઓમાં કયા પ્રકારના જે છે શ્વસન અંગ છે, કયા પ્રકારના ઉત્સર્જન અંગો છે યાદ રાખવાના છે, જેના નામ બધાના બદલાઈ જાય છે. બરાબર, એના પછી ઉત્સર્જન દ્રવ્ય કયું છે? જો જલીય પ્રાણીઓમાં યાદ રાખજો, જેનો વસવાટ પાણી છે, જલીય પ્રાણીઓમાં લગાવશે. જલીય પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્ય, જલીય પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્ય એમોનિયા, જ્યારે જલજ પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્ય જે છે એમોનિયા, જ્યારે સ્થલજ પ્રાણીઓમાં યુરિક એસિડ હોય છે. યુરિક એસિડ હોય છે. એટલે જો દાખલા તરીકે વંદો હોય, બરાબર, તો વંદો કેવા પ્રકારનું પ્રાણી થશે? યુરિક એસિડ થયા. અને ઝીંગો જે છે, બરાબર, દાખલા તરીકે ઝીંગો જલજ દ્રવ્ય કયો હશે? એમોનિયા. જે પાણીમાં રહેનારા પ્રાણીઓ છે એ એમોનિયાનો ત્યાગ કરે, અને જે કીટકો છે જે જમીન ઉપર રહેવાવાળા છે, બરાબર, એ બધા થશે યુરિક એસિડ ત્યાગી. યુરિક એસિડ તરીકે ઉત્સર્ગ દ્રવ્ય જે છે એનો ત્યાગ કરે. બધા થઈ ગયું એનું ઉત્સર્જન તંત્ર. નેક્સ્ટ એના પછીનો ભાગ આવશે ઇમ્પોર્ટન્ટ, ચેતાતંત્ર. આ પ્રકારના પ્રાણીઓ જે છે એમાં ચેતાતંત્રમાં ચેતાકડી, આગળની જેમ જ ચેતાકડી અને બેવડો, વક્ષ, નક્કર, ચેતારજ્જુ ધરાવે છે. આગળની જેમ જ સેમ, કોઈ તફાવત નથી. બરાબર, ચેતાકડી જેનો મગજ જેવો ભાગ, અને બેવડો, વક્ષ, નક્કર, ચેતારજ્જુ. ચેતાકડી અને ચેતારજ્જુ જે છે એનું બનેલું ચેતાતંત્ર જે છે એ જોવા મળે. બરાબર, પછી મુખ્ય ભાગ તો કે આ પ્રાણીઓ જે છે એમાં શીર્ષ સ્પષ્ટ રીતે વિકસિત હોય છે. શીર્ષ જે છે સ્પષ્ટ રીતે વિકસિત હોય છે. આગળનો સમુદાય આપણે જોઈએ એમાં શીર્ષ અમુકમાં હોય, અમુકમાં નહોતું. આમાં શીર્ષ જે છે એ મોટા ભાગે બધા ભાગ જે છે એમાં સ્પષ્ટ રીતે વિકસિત હોય. બરાબર, નેક્સ્ટ એના પછી આવશે એના સંવેદી અંગો. સંવેદી અંગો એટલે શું? તો કે છે એમાં આપણે મનુષ્યમાં સંવેદના ગ્રહણ કરવા માટેના 5 અંગો હોય: આંખ, કાન, નાક, જીભ અને ચામડી. એમ કીટકો જે છે એમાં સંવેદના ગ્રહણ કરવા માટે અલગ અલગ સંવેદી અંગો જે છે એ જોવા મળે. બરાબર, સંવેદી અંગો જેમ કે સૌથી પહેલું દૃષ્ટિ સંવેદી અંગો જે છે આંખ. બરાબર, આંખ જે છે એ સાદી હોય અથવા તો સંયુક્ત હોય. મતલબ બંને બાજુની આંખો દ્વારા એક જ ચિત્ર બને, અથવા બંને બાજુની આંખો દ્વારા અલગ અલગ ચિત્ર જોઈ શકે. એવા બે પ્રકાર, સાદી અને સંયુક્ત જે છે, અથવા બંને પ્રકારની આંખ હોઈ શકે. સ્પર્શક આવેલા હોય, શરીરની આગળની બાજુ આવેલા એન્ટેના જેવો સ્પર્શક. બરાબર, અને સ્થિત કોષ્ઠ. સ્થિત કોષ્ઠ જે છે એનો મતલબ સમતોલન અંગ. સમતોલન અંગ, વંદા જેવા પ્રાણીઓ જે છે બધા ઊંધા પડી જાય તો એની સ્થિતિ સીધી રાખવા માટે આવેલું એમાં સ્થિત કોષ્ઠ, સમતોલન અંગો. અને પુચ્છશૂળ. પુચ્છશૂળ જે છે એનું છે ધ્વનિગ્રાહી અંગ. ધ્વનિગ્રાહી જેમાં પાછળની બાજુ આવેલું હોય, ધ્વનિગ્રાહી અંગ ધરાવે છે. બરાબર, સ્થિતિ રાખવા માટે સ્થિત કોષ્ઠ, સ્પર્શ માટે સ્પર્શકો, દૃષ્ટિ માટે આંખ, અને સાંભળવા માટેનું પુચ્છશૂળ. પાછળની બાજુ જે છે નાની કંટિકા જેવી જે છે રચના જોવા મળે. એટલે આટલા ભાગ જે છે એના મુખ્ય આવશે સંવેદી અંગ. બરાબર, આ થઈ ગયા સંવેદી અંગો. નેક્સ્ટ ભાગ જે છે એમાં આવશે પ્રજનન તંત્ર. નેક્સ્ટ એના પછીનો ભાગ આવશે એનો પ્રજનન તંત્ર. તો પ્રજનન તંત્રમાં સૌથી પહેલો ભાગ જે છે તો કે મોટા ભાગે એકલિંગી પ્રાણીઓ છે. એકલિંગી પ્રાણીઓ છે એટલે એમાં નર અને માદા એવો ભાગ જોવા મળે. બરાબર, ફલન. ફલન કયા પ્રકાર? તો ફલન જે છે એ અંતઃ પ્રકાર, એટલે કે અંતઃફલન જે છે જોવા મળે. બરાબર, જ્યારે કેટલાક જલજ પ્રાણીઓ
જ્યારે કેટલાક જલજ પ્રાણીઓ બાહ્ય ફલન પણ દર્શાવે છે, બાહ્ય ફલન પણ દર્શાવે છે. એટલે જે પાણીમાં રહેતા હોય એમાં અમુક વાર ફલન થાય બહાર પાણીમાં, બરાબર. જ્યારે મોટાભાગે જે છે એમાં અંત પ્રકારનું ફલન જે છે એ જોવા મળે છે, બરાબર. મોટા ભાગે અંડપ્રસવી પ્રાણીઓ છે. અંડપ્રસવી મતલબ ઈંડા મૂકતા પ્રાણીઓ છે. અંડપ્રસવી પ્રાણીઓ જોવા મળે છે, એટલે મોટાભાગે ઈંડા મૂકતા જે છે પ્રાણીઓ છે. એટલે એમાં વિકાસ આગળ આવી ગયું પ્રમાણે વિકાસ સીધો કે પરોક્ષ હોય છે. સીધો વિકાસ હોય તો ડીમ નથી હોતા, પરોક્ષ હોય તો એમાં ડીમ જે છે જોવા મળે. અમુકમાં ડીમ હોય છે, અમુકમાં ડીમ જે છે હોતા નથી. બરાબર. જે મોટાભાગે પ્રાણીઓ જે છે એના પર આધાર રાખીને સ્થાન કયું છે એના આધારે. ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ એક્ઝામ્પલ્સ, બરાબર. અને એમાં વિવિધતા, અલગ અલગ એના ઉદાહરણો, બરાબર. સૌથી અગત્યનો ભાગ આગળ પણ આવી ગયું પ્રમાણે ટેક્સ્ટ બુક પ્રમાણે ઉદાહરણ જે છે ઘણા બધા આવી ગયા. એ ઉદાહરણમાં આપણે અલગ અલગ ભાગ જે છે એમાં સમજીએ તો ટેક્સ્ટ બુકમાં જે ભાગ આવેલું છે એ ભાગ હું નથી લખતો, એ સિવાયના ભાગ જે છે ઉદાહરણ પ્રમાણે લેવું છે. જેમ કે આર્થિક મહત્વ ધરાવતા ભાગ મધમાખીમાં એપિસ, રેશમના કીડામાં બોમ્બિક્સ, કીટકો માટે લેસીફર, એ બધા ભાગ આવી ગયા. લોકસ જે છે જે તીડવાળો ભાગ, મચ્છરવાળા ભાગ આવી ગયા. કિંગ કેપ જે છે આવી ગયા. અલગ અલગ જે છે પતંગિયું, વીછી જીવો, એ બધા ઉદાહરણ આવી ગયા છે, બરાબર. તો એ ભાગ જે છે એ સિવાયના જે એક્સ્ટ્રા ઉમેરવાના છે, સિવાયના અલગ અલગ ભાગ જે છે એના અલગ અલગ વર્ગ પ્રમાણે ઉદાહરણ તમને લખાવું, બરાબર. જે દરેકે દરેક જે છે એમાં શું ખાસિયત છે એના આધારે. તો અલગ અલગ વિભાગ ઉદાહરણ પ્રમાણે સૌથી પહેલો આવશે પ્રાથમિક જલજ સંધિપાદ પ્રાણી. સૌથી પહેલા જૂના જમાનાના પાણીમાં રહેતા જલજ સંધિપાદ પ્રાણીઓ, બરાબર. જે ઝાલરપોથી ધરાવે છે શ્વસન અંગ તરીકે ઝાલરપોથી, ઉત્સર્જન તરીકે કોક્ઝલ ગ્રંથિ, ઉત્સર્જન તરીકે કોક્ઝલ ગ્રંથિ, અને ડીંબ હાજર, જેમાં ડીંબ હાજર હોય એવા પ્રાણીઓ, બરાબર. એમાં ઉદાહરણ તરીકે આવશે લિમ્યુલસ. લિમ્યુલસ મતલબ કિંગ ક્રેબ, બરાબર. કિંગ ક્રેબ, બરાબર. જેમાં ઘોડાની નાળ આકારનો કરચલો, ઘોડાની નાળ આકારનો કરચલો તરીકે ઓળખાય છે. શું છે તો કે જીવંત અશ્મિ છે. જીવંત અશ્મિ તરીકે ઓળખાય છે. સૌથી જૂનામાં જૂનું જે છે એ સંધિપાદ પ્રાણી છે, જેમાં લક્ષણો સૌથી પહેલાંના સમુદાય જે છે એના છે, અને એ હાલમાં પણ જીવે છે. એટલે થશે પહેલું જીવંત અશ્મિ. બીજો વિભાગ જે છે એમાં આપણે લઈએ તો મોટાભાગે આવશે 4 જોડ ચલિત પગ ધરાવતા. 4 જોડ એટલે જેમાં 8 પગ આવેલા હોય, બરાબર. એવા પ્રકારના જે છે એ પ્રાણીઓ, જેમાં શ્વસન ફેફસાપોથી અથવા તો શ્વાસ નળી જે છે દ્વારા જોવા મળે, બરાબર. અને ઉદાહરણ તરીકે એમાં આવશે વીછી, બરાબર. જે 8 પગ ધરાવતું જે છે પ્રાણી છે વીછી જે છે, યાદ રાખજો અપત્ય પ્રસવી છે. અપત્ય પ્રસવી મતલબ કે બચ્ચાને જન્મ આપતું જે છે પ્રાણી છે, ઈંડા નથી મૂકતું, બરાબર. અને તમને ખ્યાલ છે ઝેરી ડંખ ધરાવે છે, પાછળની બાજુ ઝેરી ડંખ ધરાવતો ભાગ જે ધરાવે છે. વીછી 8 પગ ધરાવતું અપત્ય પ્રસવી જે છે પ્રાણી થશે, જેમાં ઈંડા જે છે એવો વિકાસ હોતો નથી, બરાબર. અને વીછીની સિવાયનું બીજું ઉદાહરણ જે છે આવશે એમાં કરોળિયા, બરાબર. કરોળિયા અને બીજા કેટલાક જંતુઓ, કરોળિયા અને જંતુ બધા જે છે કીટકો, એ 8 પગ ધરાવતા પ્રાણી. ત્રીજો જે છે એમાં વિભાગ આવશે સંધિપાદ જે છે એમાં તો સ્તરકવચી વર્ગ. સંધિપાદ જે છે એમાં સ્તરકવચી મતલબ ઉપરની બાજુ જે છે એ કવચ જે છે આવેલું હોય. મતલબ શું છે તો કે એમાં કેલ્શિયમ કાર્બોનેટ CaCO3,
બરાબર, અને કાઇટિનનું બનેલું બહિર્કંકાલ ધરાવે છે. આવા બધા પ્રાણીઓ હોય એને નામ આપવું છે સ્તરકવચી વર્ગ. બરાબર, કીટકો જે છે એમાં સ્તરકવચીનો વિભાગ છે. બરાબર, જેમાં 2 જોડ સ્પર્શકો આવેલા હોય. 2 જોડ સ્પર્શક, ટોટલ 4. બરાબર, 4 જે છે એમાં સ્પર્શકો એન્ટેના જેવા ભાગ જે છે એમાં જોવા મળે. બરાબર, ઉત્સર્જન તરીકે આવે આવા પ્રાણીઓમાં ઉત્સર્જન તરીકે હરિતપિંડ જેવી ઉત્સર્જન જે છે અંગોની હાજરી ધરાવે છે. બરાબર, અને ખાસ કરીને એમાં જોઈયા નામનું ડિંબ હાજર છે. જે છે હાજર. ઉદાહરણ તરીકે ખાસ ચીંગો, બરાબર, સામાન્ય કરચલો, આગળ એવી કરચલો નહીં, ચીંગો, કરચલો, હર્મિટ કરચલો, સમુદ્રમાં રહેનારો જે છે હર્મિટ કરચલો. બરાબર, પછી ડેફનિયા શું છે? પાણીમાં રહેલી પાણીની માખી, એકદમ સૂક્ષ્મ પ્રાણી, પાણીની માખી જેવો ભાગ ડેફનિયા. બરાબર, અને એસ્ટેકસ, બરાબર, મતલબ કે ક્રે માછલી, એસ્ટેકસ તરીકે ઓળખાતું ક્રે માછલી. બરાબર, જે એનું ભાગ જે છે ઉદાહરણ તરીકે આવશે. એટલે ચીંગો, કરચલો, હર્મિટ કરચલો, ડેફનિયા અને એસ્ટેક્સ, બરાબર, ક્રે માછલી તરીકે ઓળખાતા વિભાગ સ્તરકવચી વિભાગ જે છે એમાં આવશે. બરાબર, જે 2 જોડ સ્પર્શકો જે છે ધરાવતા અને ખાસ કરીને બહિર્કંકાલ તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ધરાવે છે એ વિભાગ થશે. બરાબર, એના પછીનો ચોથો ભાગ જે છે એ આવશે 2 જોડ પગ ધરાવતા. બરાબર, 2 જોડ ઉપાંગો ધરાવતા, મતલબ ટોટલ 4 પગ ધરાવતા જે છે કીટકો, 2 જોડ ઉપાંગો જે છે એ ધરાવતા ભાગ જે છે. બરાબર, જેમાં ઉત્સર્જન તરીકે આવશે માલ્પીગિયન નલિકા તરીકે ઉત્સર્જન જે છે ધરાવતા ભાગ. બરાબર, તો એમાં દરેક ખંડમાં 2 જોડ ઉપાંગ હાજર. 2 જોડ ઉપાંગો કઈ રીતે? પાછા દરેક ખંડમાં, એટલે એનો મતલબ ઘણા બધા ઉપાંગો હોય એવું દેખાય આપણને. દરેક ખંડમાં, એક ટોટલ 2 જોડ ઉપાંગો નહીં, દરેક ખંડમાં 2 જોડ ઉપાંગો હાજર હોય. એટલે દાખલા તરીકે આવું પ્રાણી જે છે આવેલું હોય. બરાબર, તો પ્રાણીમાં એક ખંડ જે છે એક ખંડમાં 2 જોડ ઉપાંગો હોય. એક ખંડ જે છે એમાં 2 જોડ ઉપાંગો, એટલે એમાં હજારો પગ જે છે આવા નિર્માણ થયેલા હોય એવું આપણને દેખાય. તો એવા પગમાં ઉદાહરણ તરીકે આવશે. એમાં નામ યાદ રાખજો, ઇંગ્લિશ ગુજરાતી બંને નામ. મિલીપેડ મતલબ કે 1 mm જે છે એના જેવું એમાં ખંડ દેખાય, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ ભરવાડ તરીકે ઓળખાતો ભાગ. શું છે? તો કે દરેક ખંડમાં 2 જોડ ઉપાંગો જે છે હાજર હોય, એને આપણે 1000 પગ પણ ગણી શકીએ. હજારો પગ દેખાતો એવો ભાગ દેખાય આપણને મિલીપેડ, એનું ઉદાહરણ થશે. બરાબર, એ ચોથો વિભાગ જે છે આવશે. એના પછી 5મો વિભાગ જે છે એના આવશે તો કે દરેક ખંડમાં 1 જોડ ઉપાંગ હોય. દરેક ખંડમાં 1 જોડ ઉપાંગો, દરેક ખંડ હોય. બરાબર, જેવું પ્રાણી જે છે, બરાબર, એમાં ખંડો હોય, ખંડોમાં 1 જોડ ઉપાંગો હોય. બરાબર, આગળ 2 હતા એના બદલે 1 ખંડમાં 1 જોડ જે છે ઉપાંગો આવેલા હોય. બરાબર, એવું ઉદાહરણ તરીકે આવશે સેન્ટીપેડ. મિલીપેડ હતું, આમાં આવશે સેન્ટીપેડ. બરાબર, સેન્ટીપેડ જે છે એના મતલબ આપણે નામ આપીએ છીએ સાદી ભાષામાં કાનખજૂરો જેવો ભાગ જે છે, જે સેન્ટીપેડ દરેક ભાગમાં 1 જોડ જે છે ઉપાંગ જોવા મળે. બરાબર, નેક્સ્ટ એના પછીનો વિભાગ જે છે એ આવશે કીટક વર્ગ. બરાબર, કીટક વર્ગ જે છે એમાં તો મોટા ભાગે 3 જોડ ઉપાંગ એટલે ટોટલ જે છે એ 6 ઉપાંગો અને 2 જોડ પાંખની 2 જોડ આવેલી હોય અને 3 જોડ ઉપાંગો હોય કીટકોમાં. એટલે ટોટલ 6 પગ જે છે ધરાવતા ભાગ જે છે એ જોવા મળે. બરાબર,
ઉદાહરણ તરીકે અલગ અલગ ભાગ જે છે એમાં આવશે, જેમ કે મધમાખી, રેશમ કીડા, વંદો, તીડ એટલે કે લોકસ્ટ, બરાબર. આ ઉદાહરણ જે છે આવશે, બરાબર. પછી આ બધા ભાગ જે છે એ આવશે પાંખ ધરાવતા ભાગ. પછી એમાં બીજો વિભાગ જે છે આવશે, જેમ કે સિલ્વર ફિશ. યાદ રાખજો, સિલ્વર ફિશ જે છે કોઈ ફિશ માછલી નથી, એક પ્રકારનું સંધિપાદ પ્રાણી છે, જલદ જે છે રહેવા મળતું. પછી જૂ, માથામાં પડતા કીડા જે છે જૂ, માંકડ, જૂ, માંકડ અને પ્લેગ. આ બધા જે છે પાંખ વિહીન છે, પાંખ વિહીન કીટકો પણ જેમાં પાંખ નથી એવા ભાગ. સિલ્વર ફિશ, જૂ, માંકડ અને પ્લેગ જે છે એનું વહન કરતો ભાગ, પેસ્યુરેલાવાળો ભાગ જે છે, બરાબર. અને નેક્સ્ટ બીજો વિભાગ આવશે પેરીપેટસ વાળો ભાગ જે છે એ શું છે, તો કે જે નુપુરક અને સંધિપાદને જોડતી કડી, જેમાં નુપુરક અને સંધિપાદ બેયના લક્ષણો છે એવું કીટક, એનું નામ છે પેરીપેટસ. એ પણ એક પ્રકારનું જીવંત અશ્મિ છે, બરાબર. જીવંત અશ્મિ નુપુરક અને સંધિપાદને જોડતી કડી જે છે તરીકે ઓળખાય, જેમાં નુપુરક તરીકે ઉત્સર્ગિકા જે છે આવેલી હોય. ઉત્સર્જન માટેનું અંગ કયું હોય એમાં, તો ઉત્સર્જન તરીકે આવેલી હોય એમાં ઉત્સર્ગિકા, જે નુપુરકનું લક્ષણ છે, બરાબર. અને સંધિપાદ શું કામ, કારણ કે એમાં ઉપાંગ પણ જોવા મળે છે સાંધાવાળ, એ બેયને જોડતી કડી તરીકે પેરીપેટસ, બરાબર. એટલે આવી રીતે ભાગ જે છે એમાં અલગ અલગ જે છે એ વિવિધતા જે છે જોવા મળે, બરાબર. પછી છેલ્લો ભાગ જે છે મુખ્ય લઈ લેવામાં અલગ અલગ જોવા મળતા ડીમ્બ અને અલગ અલગ રોગો જે છે ફેલાવતા ભાગ, બરાબર. તો અલગ અલગ રોગો જે છે ફેલાવતા ભાગવાળા ભાગ ઉપયોગી કીટકો તરીકે કયાની ખાસિયત છે, આ એક જનરલ નોલેજ તરીકે જે છે જોવા મળે. જેમ કે મધમાખીમાં આવશે મધ અને મેળ, એના માટેનું જે છે ઉપયોગી જે છે એ પ્રાણી. પછી રેશમ કીડામાંથી મળશે આપણને રેશમ, બરાબર. એના પછી આવી ગયું અલગ અલગ ભાગ લેસિફર મતલબ કે એમાંથી મળશે આપણને રાળ ઉત્પન્ન કરતું જે છે લેસિફર, બરાબર. પછીનો ભાગ જે છે આપણને આવશે ઉદાહરણ તરીકે લાલ કીડીમાં આવે ફોર્મિક એસિડ. આપણને કરડે ત્યારે આપણને બળતરા થાય છે, એના માટે એમાં જવાબદાર આવેલું હોય ફોર્મિક એસિડ. લાલ કીડીઓ જે છે એમાં જોવા મળતું, બરાબર. પછી અલગ અલગ ભાગ જે છે એમાં રોગના વાહક તરીકે વપરાતા જે છે કીટકો તરીકે, જેમ કે એનાફિલિસ મચ્છર, તો એ આવશે મેલેરિયા માટેનું રોગવાહક. મેલેરિયા ધરાવતી છે ક્યુલેક્સ મચ્છર જે છે એ આવશે હાથી પગો રોગ જે છે એના માટેનું વાહક મચ્છર, બરાબર. પછી આવશે એડિસ મચ્છર, માદા એડિસ જે છે એમાં આવશે ડેન્ગ્યુ, ચિકનગુનિયા માટેનું એડિસ મચ્છર, બરાબર. એના પછી આવશે સેત્સે માખી જે છે એ આવશે આફ્રિકન સ્લીપિંગ સિકનેસ, તેને આપણે આફ્રિકન અનિદ્રાનો રોગ પહેરવા માટેનું એક વાહક માખી, એનું નામ થશે સેત્સે માખી, બરાબર. અલગ અલગ જે છે ખાસિયત ધરાવતા કીટકો, બરાબર. એના પછી સામાન્ય જે ઘરમાં હોય છે ઘર માખી, બરાબર, જેનાથી આપણને કોલેરા, તાવ, ઝાડા, બરાબર, આવા બધા જે છે રોગો એનાથી ફેલાય છે, બરાબર. અને લાસ્ટ ભાગ જે છે આપણે લઈ લઈએ અલગ ડીમ્બ. કયા પ્રકારના પ્રાણીઓ જે છે એમાં કયા પ્રકારનું ડીમ્બ જે છે એ જોવા મળે છે. ડીમ્બવાળો ભાગ જે છે એના નામ ખાલી જોઈ લે, આ પ્રકારના પ્રાણીમાં આવું ડીમ્બ જે છે જોવા મળે, બરાબર. તો ઉદાહરણ તરીકે રેશમના કીડા અને પતંગિયા, આ બંને જે છે એ પ્રકારના પ્રાણીઓમાં જોવા મળે ડીમ્બ તરીકે ઈયળ જોવા મળે, ઈયળ સ્વરૂપીનું ડીમ્બ જોવા મળે. ઈયળમાંથી રેશમના કીડા અને પતંગિયા જે છે નિર્માણ થાય, બરાબર.
પછી મધમાખી. મધમાખી જે છે એનું ડિંભનું નામ છે ગર્ભ. ગર્ભ ડિંભ જે છે એમાં જોવા મળે. બરાબર. ઘર માખી, ઘરમાં જે જોવા મળે, બરાબર, એ માખીઓમાં ડિંભનું નામ આવશે મેગોટ. મેગોટ પ્રકારનું જે છે ડિંભ જોવા મળે. બરાબર. એના પછી નેક્સ્ટ જે છે લઈએ મચ્છર. તો મચ્છરો જે છે એના ડિંભ તરીકે આવશે વિગલર. વિગલર ડિંભ જે છે એનું નામ જોવા મળશે. બરાબર. પછીનો ભાગ આવશે કરચલો. કરચલો જે છે, બરાબર, કરચલો એમાં આવશે ચોઈસા. ચોઈસા નામનું ડિંભ જોવા મળશે. અને છેલ્લો ભાગ લઈએ ચીંગો. બરાબર, એ આવશે નોપ્લિયસ. નોપ્લિયસ નામનું ડિંભ જે છે જોવા મળે. બરાબર. એટલે આ થઈ ગઈ થોડીક એક્સ્ટ્રા માહિતી, પણ આટલું બધું જે છે યાદ રાખવાની જરૂર નથી. જેટલું થાય એટલું ટ્રાય કરજો. બાકી સમુદાય ખૂબ મોટો છે, એમાં જેટલું તમે ઉમેરો એટલું ઓછું છે. બરાબર. મેઇન ભાગ જે છે એમાં ડિંભ, અલગ અલગ કીટકોમાંથી મળતા અલગ અલગ ઘટકો, અલગ અલગ રોગવાહકો તરીકેના નામ. બરાબર. આજે જેમ કે અહીંથી ભૂગીન ભાગ આવ્યો, બરાબર, એ શું છે તો કે રોગના વાહકો. આટલા અલગ અલગ આપણને ઘટકો મળશે, એમાંથી એના નામ. બરાબર. આગળ આવી ગયા અલગ અલગ વર્ગ હોય. વર્ગમાં અલગ અલગ ખાસિયત જે છે, શેમાં કેટલા પગ હોય છે, એના આધારે એના પેટા વર્ગો જે છે આપેલા છે, અને આ બધા એના ઉદાહરણ. બરાબર. ખાસ કરીને જે આ ભાગ જે છે, જે ઉદાહરણ તરીકે એક્સ્ટ્રા ઉદાહરણમાં તમને લાગતું એવા ખાસ કરીને જે તમને નામ અલગ પડતા એ પણ જે છે ખાસ કરીને આવતા હોય મુખ્ય જે છે સંધિપાત સમુદાયમાં. બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે સિલ્વર ફિશ, તો એ ફિશ જેવું લાગે, પણ એ સંધિપાત સમુદાયનું કીટક જે છે. બરાબર. એવા નામ બધા અલગ પડતા નામ, ખાસિયતો બધી, અને એમાં આવેલા ઇમ્પોર્ટન્ટ ટેક્સ્ટ બુક પ્રમાણેના ભાગ, ઉત્સર્જન અંગો અને એના શ્વસન અંગોવાળો ભાગ જે છે એ ઉમેરવાનો છે. બરાબર. ટેક્સ્ટ બુકમાં બધું એક્સ્ટ્રા લખી નાખજો. બરાબર. ખૂબ જ અગત્યનો જે છે ટોપિક છે, અને નેક્સ્ટ પછીનો સમુદાય પછીના લેક્ચરમાં આપણે